गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायणना चरणों में वंदन साथे अमरा गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराजना चरणों में वंदन साथे बोरीवली सांस्कृतिक केन्द्रना वडील श्री विनोदभाई, अन्य आगेवान श्रीओ अने आप सर्वे ने नमस्कार, गुड इवनिंग अने जय स्वामीनारायण। आजनी वातनो विषय मने एवो आपवामां आव्यो छे, अ वेरी हैप्पी एंड प्रोग्रेसिव लाइफ, एटले के सुखी अने प्रगतिशील जीवन। 1980 થી 1990 સુધીના દાયકા સુધી સામાન્યતઃ એવી માન્યતા સમાજમાં પ્રવર્તી હતી કે સારો પુરુષાર્થ કરીએ, સારું આયોજન કરીએ તો ચોક્કસ સફળતા મળે જ, અને એ વાત હકીકત છે। પણ 90ના દાયકાથી થોડી વિચારધારાઓમાં ફેર આવવા માંડ્યો અને એ ધારા એક એવી પ્રવૃત્તિ કે મહેનત અને આયોજનથી તો સફળતા મળે જ છે, પણ વિચારો અને અભિગમોની કિંમત એના કરતાં વધારે છે। એટલે એક નવો ટ્રેન્ડ શરૂ થયો કે અપાર્ટ ફ્રોમ યોર પ્લાનિંગ એન્ડ હાર્ડ વર્ક, યોર ડેફિનેટ થોટ પ્રોસેસ and your attitudes, એટલે કે તમારી ચોક્કસ વિચારધારા અને તમારા અભિગમો, they play a more vital role in bringing you success and thus happiness. એટલે આ વિચારો તરફ ઘણા બધા સંશોધનો થયા, આ વિચારો તરફ ઘણી બધી ગતિ થઈ અને સુંદર વાતો આપણને મોડર્ન મેનેજમેન્ટ રૂપે મળી, મોડર્ન ડે સોશિયલ રિલેશનશિપ્સ વિશે મળી, મોડર્ન ડે હેલ્થ વિશે આપણને પણ ખૂબ સુંદર વાતો મળી। એટલે આ વાત પ્રથમ હકીકત કે સારા આયોજન અને પુરુષાર્થથી માણસને સફળતા અને સુખ મળે છે, અને એનાથી મોટી વાત આ કે સદવિચારોથી, સદપ્રવૃત્તિથી, સદભાવનાથી અને સવડા અભિગમોથી વ્યક્તિ વધારે સુખી બને છે। આનું એક રાઈટ કોમ્બિનેશન હોય તો જીવનમાં આપણને ચોક્કસ સફળતા અને સુખ પ્રાપ્ત થાય જ। બહુ શાંતિથી આપણે વિચાર કરવાનો છે કે આ મનુષ્ય જીવન 70-80 વર્ષનું છે. ધીસ ઇઝ અ 70-80 year ગેમ. હાઉ વેલ યુ પ્લે ઇટ મેટર્સ. 70-80 વર્ષના જીવનમાં આપણે દિવસમાં 8 કલાક સૂઈએ છીએ, એટલે 1/3 દિવસ આપણો સુવામાં જાય છે. એટલે ડિરેક્ટલી પ્રોપોર્શનલ સ્ટ્રેટ ઇક્વેશન, 1/3 જીવન પણ આપણું સુવામાં જવાનું. એટલે તમે 70 વર્ષ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ તો સુવામાં જવાના છે. તમને ખબર જ નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. તમે સવારે 90 સેકન્ડ બ્રશ કરો તો તમારા જીવનમાં 50 થી 70 દિવસો તો ખાલી બ્રશ કરવામાં જતા રહ્યા. હવે અરીસાના સામેના સમય હું તમને ગણાવતો નથી, એમાં દરેકના જુદા જુદા હોય. આમ આગળથી જોવે, પછી આમ સાઈડમાંથી જોવે, પાછળથી જોવે, પણ હવે તારામાં કોઈ ફેરફાર થવાનો નથી. હવે જે બીબું ગળી ગયું છે
પણ દરેક વ્યક્તિ અરીસાની સામે ઊભો હોય ત્યારે એને સહેજે જ એક વિચાર તો આવે જ કે થોડુંક 10-15% જો ગોઠવાઈ ગયું હોત સરખું અહીંયા ચહેરો, તો એકાદા વુડમાં હું ચાલી જાત. બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ, કોલિવૂડ, ફોલિવૂડ, જેટલા પૃથ્વી ઉપર વુડ્સ લાકડા છે એમાં એકાદામાં હું ચાલી ગયો હોત. પણ એ 10-15% ભગવાને ઓછું રાખ્યું છે તો એમ્ફી થિયેટરો ભરાય, બાકી બધા જો અહીંયા આવી જાય, બધા જો સ્ક્રીન ઉપર ચડી જાય તો પછી ઓડિયન્સમાં કોણ બેસે? What I mean to say is, your thought process defines you. તમારી વિચારોની પ્રબળતા છે એ તમને, તમારા માર્ગને અને તમારા અંતિમ ધ્યેયને નક્કી કરે છે. તો પ્રથમ મોટી આ વાત છે જે આપણે પહેલા વાત કરી કે જીવનમાં નીતિમય પ્રામાણિક પુરુષાર્થની ટેવ હંમેશા રાખવી. આ સુખી અને પ્રગતિશીલ જીવન માટે પ્રથમ પાયાનો વિચાર છે કે નીતિમય પ્રામાણિક પુરુષાર્થ એ તમારા વ્યવસાયમાં તમે કરો. પુરુષાર્થ આપણે બધા કરીએ છીએ, નીતિમત્તા પ્રામાણિકતા પણ ઘણા ઓછા વત્તા અંશે આપણે રાખીએ છીએ. પણ પ્રશ્ન આવે છે જ્યાં નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી જઈએ છીએ ત્યાં. રાતોરાત કોઈ દિવસ કોઈ વ્યક્તિ મહાન નથી થઈ શકતો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે the heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. કે મહાપુરુષોએ જીવનમાં જે કક્ષા પ્રાપ્ત કરી છે, જે ઊંચાઈએ પહોંચ્યા છે, એ રાતોરાત નથી પહોંચ્યા. પણ જ્યારે એમના સાથી મિત્રો રાત્રિની ચેન નિંદ્રામાં સૂતા હતા ત્યારે રાત્રે મોડે સુધી જાગીને એ લોકોએ પુરુષાર્થ કર્યો છે. માટે કઠિન પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અને જે પરિશ્રમી બને છે એને ચોક્કસ સુખ અને પ્રગતિ બંને પ્રાપ્ત થાય છે. માટે જીવનમાં પાયાનો વિચાર હંમેશા કેળવી રાખો કે મારે જીવનમાં પરિશ્રમી ચોક્કસ થવું છે. સચિન તેંડુલકરને આપણે બધાએ રમતા જોયા છે. ગોડ ગિફ્ટેડ ક્રિકેટર કહેવાય, ગોડ ઓફ ક્રિકેટ, વેરી ટેલેન્ટેડ, બોર્ન ટેલેન્ટેડ. એમને 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા થયા ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ એડિશન કાઢીને એમની આખી એક યાત્રા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરેલી. એમાં પત્રકારે એમને પ્રશ્ન પૂછેલો કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ? 20 વર્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ, એની પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ. ત્યારે સચિને ખૂબ સુંદર જવાબ આપેલો. એમને કહ્યું કે મારા 20 વર્ષનું ઇન્ટરનેશનલ ક્રિકેટ ને પહેલા 4 વર્ષનું ડોમેસ્ટિક ક્રિકેટ, ઇન 24 years there has never been a single day where I have not reached the nets at 6 AM in the morning. સવારે 6 વાગે હું નેટ પર ન પહોંચ્યો હોય એક પણ દિવસ નથી. અને આપણે બધાએ 10 વખત નિર્ણય કર્યા હશે કે સવારે આ કેન્દ્ર બહુ નજીક છે, બગીચો, મારે સવાર ઉઠીને વોકિંગ કરવા જવું છે, યોગાસન કરવા જવું છે, જોગિંગ કરવા જવું છે. 10 વખત નિર્ણયો થયા હશે ને 10 વખત તૂટ્યા હશે. હા કે ના? હવે આજે બેઠા બેઠા અહીંયા પાક્કો નિર્ણય કરજો. મેક અ ફર્મ ડિસિશન. તરત પત્રકારે આ પ્રશ્ન બીજો પૂછ્યો કે આગલા દિવસે તમે સેન્ચુરી કે ડબલ સેન્ચુરી કરી હોય તો? દેટ મીન્સ થોડા થાકેલા હો અથવા તો યુ આર ઇન અ ગુડ ફોર્મ, તો તમને એમ થાય કે ચલો અત્યારે તો હું ગુડ નિકમાં છું, નહીં વાંધો આવે. તો પણ સચિન બોલ્યા કે સવારે 6 વાગે નેટ ઉપર પહોંચી જ જવાનું. આ નિયમ છે. તો ડિસિપ્લિન હાર્ડ વર્ક ઇઝ ધ સિક્રેટ ઓફ યોર પ્રોગ્રેસ, સક્સેસ એન્ડ ઓલ હેપીનેસ ઇન યોર લાઈફ. ડિસિપ્લિન હાર્ડ વર્કની હંમેશા ટેવ પાડવી. પ્રચંડ પુરુષાર્થ કરવો ઇઝ નોટ ઓનલી અ હ્યુમન ડ્યુટી,
ઇઝ નોટ ઓનલી અ હ્યુમન એન્ડેવર, ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી. આપણું ગૌરવ છે. અને પુરુષાર્થનો ક્રમ ભગવાને પ્રકૃતિમાં મૂકેલો જ છે. તમે ત્યાં નોર્થ આફ્રિકાના જંગલ્સ માટે એક કહેવત છે કે એવરી મોર્નિંગ when the sun rises, the slowest deer has to run minimum faster than the fastest lion to see the evening. કે જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો એનો શિકાર થઈ જાય. And the slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. અને જે ધીમામાં ધીમો સિંહ હોય ને એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે, નહીં તો ભૂખ્યો મરી જશે. પછી નીચે કન્ક્લુઝનમાં લખેલું છે, સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the sun rises you have to run. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એટલે પરિશ્રમી થવું, ડિસિપ્લિન રીતે, પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવી. જો નૈતિકતા અને પ્રામાણિકતા ન હોય તો કદાચ શરૂઆતમાં તમને પ્રગતિ ઝડપી દેખાય, ઘણું ધન આવતું દેખાય, પણ વેન યુ પ્લે વિથ એથિક્સ, એથિક્સ પ્લેઝ વિથ યુ. આપણે કોઈ દિવસ ઇલેક્ટ્રિસિટી સાથે રમી શકીએ? પાણી સાથે રમાય? અગ્નિ સાથે રમાય? હા કે ના? એમ સિદ્ધાંત અને નીતિ નિયમ સાથે પણ ન રમાય. આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે ચોક્કસ પ્રશ્ન આવે. તમે 35-40 વર્ષથી તમારી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકેની કારકિર્દી હોય અને મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી બોર્ડના તમે ચેરમેન પણ બન્યા હોય તો પણ તમને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમને એમ થાય કે હું 35 વર્ષથી ડિસ્ટ્રીબ્યુશન ઇલેક્ટ્રિસિટીનું કરું છું, તમે પ્લગની સામે રવિવારે સવારે તમે સન્ડે ન્યૂઝપેપર ખોલીને બેઠા હોય વિથ અ કપ ઓફ કોફી ને તમે આમ કેફમાં આવી જાઓ અને કોલર ઊંચા કરીને કહો કે જો આ ચેરમેનની આંગળી છે અને હું નાખું છું અંદર પ્લગમાં ઇલેક્ટ્રિસિટી, તારું ડિસ્ટ્રીબ્યુશન બધું મારા હાથમાં છે, ધ્યાન રાખજે આંગળીનું, તો ઇલેક્ટ્રિસિટી માને? ઇલેક્ટ્રિસિટી ડઝન્ટ નો યોર ફર્સ્ટ પોઝિશન એન્ડ પાવર. In the same way, ethics, norms, disciplines doesn't know your post position and power. ઇલેક્ટ્રિસિટી જેવું છે, ચિપકાવી દે મરી જવાય. તો સુખી અને પ્રગતિશીલ જીવન માટે કદાચ થોડીક ઓછી પ્રગતિ શરૂઆતમાં થતી જણાય, લાભ ઓછો થતો જણાય, પણ નીતિમત્તા અને પ્રામાણિકતાને હંમેશા વળગી રહેજો. તો આજે નહીં તો કાલે ચોક્કસ પ્રગતિ થાય જ. અને તમારું કોન્સાયન્સ ક્લિયર રહે ને. અંગ્રેજીમાં એક કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ ને પોચામાં પોચું ને ફર્સ્ટ ક્લાસ ઓસીકું કયું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી, મેં ક્યાંય અનીતિ નથી કરી. તો એ નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી ખૂબ જરૂરી છે. તો જીવનમાં સુખ, શાંતિ અને આનંદ, પ્રગતિ હંમેશા થતી રહે, ચોક્કસપણે થતી રહે વિથ અ સ્ટ્રોંગ ફાઉન્ડેશન. અને જેને જેને નથી રાખી એ મોટી મોટી પદવી ઉપરથી પણ પડી ગયા છે. તમે ક્યાંક નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂકો તો ગમે તે પદ પ્રતિષ્ઠા ઉપર હો, તમે 73 વર્ષે પણ તિહાર જેલમાં જઈ શકો છો ને. પ્રશ્ન આવી જ શકે. ત્યારે તે દિવસે બધું એક સાથે હાથમાંથી જતું રહે. યુ કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. એટલે એક આ વાત છે. બીજું, પ્રગતિશીલ અને સુખી જીવન માટે થોડું વર્ક લાઈફ બેલેન્સ રાખજો. ખાલી જીવનમાં કામ કરવું અને ઓફિસમાં બેસીને મોટા આયોજન કરીને, મોટા પ્રોજેક્ટ કરીને ખૂબ ધન કમાવવું અને ખૂબ મોટી કંપની બનાવવી, $1 billion, $2 billion કંપની બનાવવી અને એ દ્વારા હું સમાજમાં પ્રતિષ્ઠા મેળવું, એક ધ્યેય ચોક્કસ રાખવું, એની અમે કંઈ ના નથી પાડતા, પણ એની પાછળ તમારા જીવનના ઘણા બધા બીજા એકમો, જીવનનો ઘણો બધો સમય
એ જો વ્યતીત થતો હોય તો યુ નીડ ટુ પુટ અ ચેક સમવેર. જ્યારે હું કોર્પોરેટ્સને વાત કરું ત્યારે આઈ ટેલ ધેમ દેટ યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ દેટ યુ હોલ્ડ, and you are not the car that you drive, and you are not the apartment that you live in, and definitely not you are not the branded jewelry and clothes that you wear. એ આપણી આઈડેન્ટિટી નથી. તો એવો વિચાર અને પ્રયત્ન હોય એની અમે ના નથી પાડતા, પણ થોડુંક વર્ક લાઈફ બેલેન્સ રાખવું. તમે રાત્રે 9 વાગે 10 વાગે ને 11 વાગ્યા સુધી પણ ઓફિસમાં અથવા તો ઓફિસથી નીકળ્યા પછી એના કામમાં અથવા તો ઘરે આવીને પણ તમે એક કામમાં પ્રવૃત્ત રહેતા હો તો યુ નીડ ટુ ચેક યોર સેલ્ફ. આખી પૃથ્વીની જવાબદારી આપણે નથી, અને યુ કાન્ટ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન. કોઈ ધારો કે અહીંયા ડૉક્ટર બેઠા હોય, ઓર્થોપેડિક ડૉક્ટર હોય, તો એમને એમ થાય કે મારી પ્રેક્ટિસ વધે તો આખા મુંબઈમાં જેટલા લોકોને ફ્રેક્ચર થાય બધા જ લોકો એમના ક્લિનિકે આવવા માંડે તો એ હેન્ડલ કરી શકવાના છે? તમે જે પ્રોફેશનમાં છો, અહીંયા જેટલા બેઠા છો, તમે વ્યક્તિગત જે પ્રોફેશનમાં છે, પ્રોફેશનનું આખા મુંબઈ શહેરનું બધું કામ તમારી પાસે આવી જાય તો કરી શકવાના છો? તો પુટ અ ફિઝિકલ બાર સમવેર, પુટ અ સેટિસ્ફેક્શન બાર સમવેર, અને પુટ અ ટાઈમ બાર ઓલ્સો. સાંજે 6 તો 6, 6:30 તો 6:30, અને 7 તો મેક્સિમમ પેન મૂકીને ઊભું જ થઈ જવાનું. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ, એ સાંજે પ્રેમથી 6 વાગે ટેબલ ઉપર પેન મૂકીને ઊભા થઈ જાય છે. તો થોડુંક વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું. જે સંસ્થામાંથી હું આવ્યો છું, BAPS સ્વામિનારાયણ સંસ્થા, તમે બધા અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર ઓર દિલ્હી, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાય જોયું છે. એ સંસ્થામાંથી હું આવું છું. આ એક વિશ્વવ્યાપી સંસ્થા છે. વી આર અમંગ ધ ટોપ 10 NGOs ઓફ ધ વર્લ્ડ. યુનાઇટેડ નેશન્સમાં અમારી ઓર્ગેનાઇઝેશનને પરમેનન્ટ સીટ છે. તમે જે અક્ષરધામ જોયું, દિલ્હીનું જોયું હશે ઘણા બધાએ. દિલ્હી અક્ષરધામ, 110 acres on the banks of યમુના. એવું અક્ષરધામ તુલ્ય કેમ્પસ. વિનોદભાઈ, તમે આખું ઉદ્યાન ઊભું કર્યું એટલે આમાં કેટલા વર્ષો ગયા, કેટલો સમય ગયો, કેટલી એનર્જી ગઈ, એ તમને ખ્યાલ આવતો હશે. તો 110 એકર ઉપરનું અક્ષરધામ 5 વર્ષમાં તૈયાર થયું. અત્યારે એવું જ મોટું કેમ્પસ અમારું જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં બને છે, સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં બને છે, અને અમેરિકામાં રોબિન્સવિલેમાં 265 એકર ઉપર આવું અક્ષરધામ બને છે, જે 2022 ઓગસ્ટમાં ઉદ્ઘાટિત થશે. ત્યારે સમગ્ર પૃથ્વી ઉપર ભારતીય સંસ્કૃતિનો એક ડંકો વાગશે. આ બધું જ પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય, એમનું વિઝન. હી વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. કારણ કે આવા નાના મોટા એમને અક્ષરધામ જેવા 1200 કેમ્પસ, 1200 કેમ્પસ એકલા હાથે ઊભા કર્યા. કલ્પનાતીત. વિનોદભાઈ, બીજું આવું મોટું ઉદ્યાન ઊભું કરવાનું તમને કહેતો, જો આમ કરવા માંડ્યા. ના. અને હકીકત છે, માનવીય મર્યાદા છે. સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ એમણે એકલા હાથે ઊભી કરી અને એનું સફળ સંચાલન ચેરિટી બેઝ ઉપર કર્યું. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 પણ વધારે સંતો એ લોકો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, ઓક્સફર્ડ એવી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણ્યા છે. અમારા ઘણા બધા સંતો 25-28 વર્ષની ઉંમરે $1 લાખ, $1.5 લાખ, $2 લાખ સેલરી છોડીને આવ્યા છે, બોર્ન અમેરિકન સિટીઝન. હા, તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવી ગયા. ઘણી વખત સંતોને જુઓ એટલે પહેલા જ શબ્દ બિચારો. આ એવું નથી. એટલે સંતોને જુઓ તો પહેલા વિચારે કે આને બિચારાને નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, મગજ ઠેકાણે નહીં હોય, એ બિચારા. BAPS is a different story. તો પ્રમુખ સ્વામી મહારાજ આવા યંગસ્ટર્સને ફ્રોમ મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી માટે લઈ આવી શક્યા.
એ બહુ જ મોટી સફળતા કહેવાય. તમારા 2 સંતાનો હોય, દીકરા દીકરીએ ખાલી ઉછેરીને તમે એને મોટા કરો ને, 20-20 વર્ષના થાય ને ત્યાં સુધીમાં તો તમે 10 વખત આમ હાથ પછાડીને બોલી ગયા કે આના કરતા તો તું. ઘણા બધા શબ્દો હોય છે ને. ખાલી તમે ઘરે જઈને તમારા ટીનેજર કે યંગસ્ટર દીકરા દીકરીઓ એને ખાલી હેરસ્ટાઇલ ચેન્જ કરવાનું સજેશન તો કરજો, ટ્રાય તો કરો. પ્રમુખ સ્વામી મહારાજ કોણ હતા ને એની ગરિમા સમજવા માટે હું તમને આ વાત કરું છું. આઈ એમ ગિવિંગ યુ અ સ્મોલ પ્રેક્ટિકલ થિંગ ટુ ડુ. તમારા યંગસ્ટર કે ટીનેજર દીકરા દીકરી હોય એને ખાલી હેરસ્ટાઇલ ચેન્જ કરવાનું સજેશન કરજો. પછી શું રિસ્પોન્સ ને રિએક્શન આવે છે તમે જાતે સમજી લેજો. અને પ્રમુખ સ્વામી અમારા 1100 જણાની હેરસ્ટાઇલ લાઈફ ટાઈમ બદલી કાઢી એ સામાન્ય વાત નથી. આઈ એમ ગિવિંગ યુ અ વેરી સ્મોલ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે કઠિન પરિશ્રમ એમણે પણ જીવનમાં કર્યો, પણ નીતિમત્તા, પ્રામાણિકતાના વર્ક લાઈફ બેલેન્સ રાખ્યું. એમને કહ્યું કે કયો વિચાર તમારા હૃદયમાં હંમેશા રહે છે. એમને કહ્યું કે જે વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો હું કહું. એન્ડ દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ જીવન ભાવનાથી જીવવાનો. કોઈનું પણ અહિત થાય એવો કોઈ દિવસ વિચાર જ નહીં કરવાનો. એ નીતિમય જીવન છે. એ એના રસ્તે છે, એ એની રીતે સુખી છે, એ એનું પ્રારબ્ધ ભોગવે છે, એ એના પુરુષાર્થનું કમાય છે. હું મારા રસ્તે છું, મારા પ્રારબ્ધ પ્રમાણે ચાલું છું, મારા પુરુષાર્થનું મને ફળ મળે છે, મારા પ્રારબ્ધ પ્રમાણે મારું ચાલે છે. હી ઇઝ હી, આઈ એમ આઈ. ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, લેટ હિમ એન્જોય લાઈફ, આઈ વિલ એન્જોય માય લાઈફ. એવા એટીટ્યુડથી જ જીવવાનું. એને કામ હોય ને મદદ હોય ત્યારે કરી લેવાની, એ માણસાઈ છે. બાકી હી ઇઝ હી, આઈ એમ આઈ, ફાઇન, લીવ યોર લાઈફ, એઝ સિમ્પલ એઝ ધેટ. તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા તમારી જીવનમાં ટકી રહે છે. અને વર્ક લાઈફ બેલેન્સ, પ્રમુખ સ્વામી મહારાજ આટલી બધી પ્રવૃત્તિ કરી, આટલી મોટી ઓર્ગેનાઇઝેશન ચલાવવી ઇઝ નોટ અ જોક. એક સંસ્થા ચલાવવાની હોય તો સાંજ પડે શું થાય છે, તમારે કોઈને એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય અથવા તો એક રિટેલ આઉટલેટ હોય અથવા તો એક ઓફિસ હોય, એક ઘર હોય, તો સાંજ પડે તમારે ચક્કર આવે છે. તો આ બીએપીએસ જેટલી આટલી મોટી ઓર્ગેનાઇઝેશન, અને તમે તો તમારા બિઝનેસીસ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા હોય ત્યાં પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ છે કે તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે, અને તમારા કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. એટલે ઇટ ઇઝ પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ. અમે જે એનજીઓઝમાં ફૂલ ટાઈમ કામ કરીએ છીએ ત્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. યુ સર્વ એન્ડ સ્માઇલ. સેવા કરવાની અને આનંદ લેવાનો. ક્યાંય મની એક્સચેન્જની વાત ના આવે, કારણ કે અમે તો સંતો પૈસા રાખતાય નથી ને પૈસા માંગતાય નથી ને અમારી પાસે બેંક એકાઉન્ટ પણ નથી. અને હું 24 વર્ષથી બોલું છું એ નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સ, આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. એમ આઈ રાઈટ? આજે પણ મેં તમારે રૂપિયો નથી લીધો. ઇટ્સ માય સેલ્ફલેસ સર્વિસ ટુ સોસાયટી, ટુ પ્રોપેગેટ ગુડ થોટ્સ, ગુડ બિહેવિયરલ પેટર્ન્સ ઇન ધી સોસાયટી. આવી રીતે એનજીઓઝ આટલા લેવલ ઉપર ચલાવે, ઇટ્સ અ ટાસ્ક. દરેક લોકોના મન સાચવીને કામ કરવાનું. પણ પ્રમુખ સ્વામી મહારાજ એમાં બહુ જ સક્સેસફુલ રહે કે દરેક વ્યક્તિને સાચવીને એનું મન રાખીને બધા પાસેથી કામ લીધું. દેટ ઇઝ અ પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ બીકોઝ હી ગેવ ટાઈમ ટુ એવરીબડી. તો વર્ક લાઈફ બેલેન્સમાં તમારે આ કે તમારો ઓફિસનો સમય પૂરો થઈ જાય પછી ઘરે આવી જવાનું, અને ફેમિલી સાથે તમારે એડિક્વેટ ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો. એની માટે ઘણી વખત એક ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે જે હું શેર કરું છું. આઈ હેવ ડિઝાઇન્ડ અ ફોર્મ્યુલા પ્રેક્ટિકલ 8+8+8. તમારી પાસે દિવસમાં 24 કલાક છે અને 8+8+8ની સિસ્ટમમાં તમારે ઢાળવાનું. પ્રથમ 8 કલાક તમારો નૈતિક પ્રામાણિક પુરુષાર્થ તમારા વ્યવસાયમાં જે આપણે વાત કરી. બીજા 8 કલાક સારી રીતે ઊંઘ અને આરામ લેવા, જેથી ઘણા બધા શારીરિક માનસિક રોગોમાંથી તમે બચી જશો. અને ત્રીજું 8 કલાક, that is more important. એ ત્રીજા 8 કલાક તમને દિવસના સારી રીતે સ્પેન્ડ કરતા આવડ્યા તો યુ હેવ વોન યોર લાઈફ. અને જો તમે સારી રીતે સ્પેન્ડ ન કરી શકો, there is a chance કે યુ મે લૂઝ યોર લાઈફ. તો તમે કદાચ જીવન હારી પણ બેસો.
ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે તમારું ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H એટલે તમારું હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે તમારું સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક ઓફકોર્સ ઇન્ટુ ડિફરન્ટ ફ્રેગમેન્ટ્સ વીતવા જોઈએ. તો ઇટ ઇઝ અ વેલ લીવડ બેલેન્સ્ડ લાઈફ. એટલે કોઈ ક્વાર્ટર્સમાંથી તમને ફરિયાદ ના આવે. એટલે તમે મારી સાથે રિપીટ કરજો એટલે તમને એકવાર દ્રઢ થઈ જાય. 3F ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H હેલ્થ, હાઇજીન, હોબી. 3S સોલ, સર્વિસ, સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટ યાદ રાખજો. ત્રીજા 8 કલાક તમારા દિવસમાં ફ્રેગમેન્ટ્સમાં વીતવા જોઈએ. તો વેલ લીવડ બેલેન્સ લાઈફ છે એ તમારી હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે ખૂબ જરૂરી છે. તમે ફેમિલીને સમય આપો છો. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો. 1 લાખ પરિવારમાં સર્વે થયો દુનિયાના 110 દેશોમાં, 5 ખંડ ઉપર. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી બધા ફેમિલીઝનો સર્વે થયો. 8 વર્ષ આ સર્વે ચાલ્યો. અને ધ પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ સર્વે, 1 point question કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. દરેક પરિવારને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે. ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who love you and respect, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે એ વ્યક્તિઓને પણ તમારી માટે પ્રેમ અને આદર છે. એ વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ વિતાવવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. દેટ મીન્સ યોર ફેમિલી. તો ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. રાત્રે શાંતિથી ફેમિલી પાસે પાછા આવીને ડિનર કરવું. એવું ના થવું જોઈએ કે આપણે ઘણા વખતથી ભેગા જમ્યા નથી, ચલો આજે તો ક્યાંક બહાર ભેગા જમવા જઈએ. ઘણા વખતથી ઘરે ભેગા જમ્યા નથી એવું બોલતા શરમ નથી આવતી? 2017ની સાલમાં 2 વર્ષ પહેલા અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમેરિકા પધારેલા અને ત્યાં વોશિંગ્ટન ડીસીમાં હતા. તે વખતે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને ઇન્વાઇટ કર્યા કે તમે મારી ઓફિસ પર આવો. અત્યારે વોશિંગ્ટન ડીસીમાં ત્યાં એઝ અ લોયર હી પ્રેક્ટિસીસ. મહંત સ્વામી મહારાજ એમની ઓફિસે પધાર્યા ત્યારે બારાક ઓબામાએ બહુ સરસ વાત કરી. બહુ સાંભળવા જેવી છે, સાંભળજો. બારાક ઓબામાએ કહ્યું કે હું 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે મેં સેવાઓ આપી. એમને 2 ટર્મ ફૂલ લીધેલી 4 વર્ષની. કે 8 વર્ષ મારી પ્રેસિડેન્સીમાં એક પણ દિવસ એવો નથી કે જ્યારે હું, મારા વાઈફ અને મારી બંને ડોટર સાંજે 7 વાગે ફેમિલી ડિનર પર સાથે ન બેઠા હોય. હવે આવું કંઈક કરતા હોય તો જ તાલીઓ પાડજો. એમને વાત સારી લાગીને તાલીઓ પાડો એનો કોઈ અર્થ નથી. આમાંથી અઠવાડિયામાં 2-3 દિવસ પણ તમારે થતું હોય અથવા કરવાની ભાવના હોય તોની વાત છે. પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા તે તો સાંજે 6 વાગે આવું ફ્રી થઈ જતા હશે નહીં? અને તમારી બોરીવલીમાં કામ બહુ 10 વાગ્યા સુધી. ઇફ યુ આર નોટ એબલ ટુ મેક ઇટ, આર યુ મોર બિઝીયર દેન હિમ? તો આપણે એના કરતાં વધારે બિઝી છીએ? એ આપણે આપણી જાતનો વિચાર કરવાનો. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ સાંજે 8 વાગે ફેમિલી સાથે ડિનર લેવા ઘરે પહોંચી જ જાય. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા એમના ધર્મપત્નીના ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ કે રાત્રે 8 વાગે બધાએ પોતાનો મોબાઈલ ફોન મધરને ડિપોઝિટ કરી દેવાનો અને ડિનર ટેબલ ઉપર આવી જ જવાનું. If Barack Obama can do, Kumar Mangalam Birla can do, Warren Buffett can do, તો તું કઈ ખેતની મૂડી છું? તું કેમ ના કરી શકે? ના, મારે તો ઘરે આવતા આવતા 10 વાગી જ જાય છે. ચલો મહિનામાં 3-4 દિવસ એક્સક્યુઝડ. ઓફિસમાં કામ આવી ગયું, સાંજે કંઈક નવું કામ ઊભું થઈ ગયું, ક્લાયન્ટ આવી ગયા, વોટ એવર. બીજા 3-4 દિવસ પણ એક્સક્યુઝડ, ટ્રાફિક હતો.
બાકીના 18-20 દિવસ if you can't come back to your family by 6, 7 or maximum 8, let me tell you, you are a very poor manager of time and work. તમે બહુ ખરાબ મેનેજર છો સમય અને કામના. જો મહિનામાં 20 દિવસ તમારા ફેમિલી પાસે સાંજે 7 વાગ્યા સુધીમાં, મેક્સિમમ 8 વાગ્યા સુધીમાં ના આવી શકતા હોય, પછી કે મને થોડું બ્લડ પ્રેશર છે ને ડાયાબિટીસ છે ને, પણ થોડી હેલ્થ માટે પ્રયત્નશીલ તો થા. 8+8+8 ના સિસ્ટમમાં છે. 2040 સુધીમાં ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી ધ ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. થેન્ક્સ ટુ યુ પીપલ સિટિંગ ઇન ઓફિસીસ ટિલ 10 PM. એટલે આ વર્ક લાઈફ બેલેન્સમાં આ ખૂબ જરૂરી છે. અને ફેમિલી સાથે તમે બેસો ત્યારે પણ સમયની સાથે સાથે એમને સંસ્કાર આપવા પણ ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમે ઉજવીએ છીએ. 2021ની સાલમાં 33 દિવસનો મોટો ઉત્સવ અમદાવાદમાં થશે, ફ્રોમ 9th નવેમ્બર ટુ 12th ડિસેમ્બર. એમના જીવનનો એક સંદેશ દરેક ફેમિલી માટે હતો ઘર સભા. કે રોજ રાત્રે તમે ટીવી જોવા તો બેસો છો, સાથે કદાચ જમવા બેસતા હશો, પણ અઠવાડિયામાં એટલીસ્ટ 2 દિવસ ફોર અ સ્પિરિચ્યુઅલ સેશન બધા ફેમિલી મેમ્બર્સ તમે સાથે આવો. તમે ઘરમાં 3, 4, 5 જણા સાથે રહેતા હો, બધાય સાથે બેસવાનું. પ્રથમ 5 મિનિટ કંઈક ભગવાનનું નામ સ્મરણ થાય, પછી 10 મિનિટ આપણા કોઈ સદગ્રંથો હોય, રામાયણ છે, ભાગવત છે, મહાભારત છે, એવું વાંચવું. પછી 5 મિનિટ એક્સચેન્જ કરવું કે કોને કઈ વાત યાદ રહી, કોને કઈ વાત ગમી. પછી 5 મિનિટ શેર ધ ડેઝ હેપનિંગ્સ. તમારા સંતાનો સ્કૂલમાંથી કંઈક વાત હોય એ તમને કે, તમે કંઈક એક્સચેન્જ કરો. પછી આનંદથી તમે છૂટા પડો. 25 મિનિટનું આ સેશન છે, અઠવાડિયામાં 2 વખત ઘરે કરવું. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા. BAPSમાં હજારો પરિવારોમાં નાના મોટા પ્રશ્નનું સમાધાન ઘર સભાથી થયું. વિખવાદ દૂર થયા. પ્રમુખ સ્વામી મહારાજ તેમના વિશાળ અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. કારણ કે એમને સમાજનો બહુ જ પહોળો અનુભવ હતો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. 18,000 વિલેજીસ પર્સનલી વિઝિટેડ. જ્યારે એમની ઉંમર 65, 70 અને 75 હતી, ત્યારે અમે પ્રમુખ સ્વામી મહારાજને રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં, એની ઝૂંપડીમાં બેસીને એ પરિવારને નિર્વ્યસનીને સંસ્કૃત કરતા નજરે જોયા છે. ટ્રેમેન્ડસ એફર્ટ for the upliftment of society in all walks of life. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન વાંચ્યા અને એનો ઉત્તર લેખિત આપ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે સોમવારે સવારે તમારી ઓફિસમાં જાઓ, ઓફિસનો મેલ બોક્સ ખોલો ને 15 મેલનો જવાબ બિફોર લંચ આપવાનો ને તેમને ગાંડા થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રોજ 70 ઇનકમિંગ લેટર્સ વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. સવાર બપોર સાંજ વ્યક્તિગત મુલાકાત લોકોને આપતા, એના પ્રશ્નો સાંભળતા એને ઉત્તર આપતા. એવા 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા અને એમના પ્રશ્નોનું સમાધાન આપ્યું. વ્યક્તિગત લોકોના ઘરે ઓફિસે જતા 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. તમારે દીકરીનું લગ્ન અને કંકોત્રી આપવા 15 ઘરે જાતે જવાનું ને, બાકી તો પોસ્ટ, કુરિયર અને કોકના દ્વારા મોકલવાની હોય. પણ 15 ઘરે જવાનું હોય ને તો 2 દિવસમાં તમે 15 ઘર પૂરો કરો ને, ત્રીજા દિવસે લાંબા થઈને શું છે, બહુ થાકી ગયા. આટલો બધો એમને જન સમુદાય સાથે રહેવાનો અનુભવ, જન સંપર્કનો અનુભવ, જનમાનસનો અનુભવ. એ પ્રમુખ સ્વામી મહારાજે પારિવારિક એકતા માટે, પારિવારિક સંપ માટે આ એમને એક સૂત્ર આપેલું છે. કારણ કે મેજર ક્વેશ્ચન, અનરેસ્ટ, અનહેપીનેસ, એનું કારણ વિસંવાદિતતા પરિવારમાં. તમારે એક હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ જીવવી હોય તો ફેમિલી યુનિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પરિવારમાં બધા સમજીને સાથે રહેતા હશો, થોડું બાંધછોડ કરીને, મનગમતું મૂકીને, એકબીજાનું થોડું રાખીને, સાચવીને, તો તમને જીવન જીવવાનો આનંદ આવશે. ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ જર્ની. તમે જીવન જીવી ગયા અગત્યનું નથી, કેવી રીતે જીવ્યા અગત્યનું છે.
તો પરિવારમાં સંવાદિતતા હોવી જોઈએ. ફેમિલી યુનિટી 65% કેસીસ ફેમિલી કોર્ટ્સમાં એ સાસુ વહુના ઝઘડાના ચાલે છે. મધર ઇન લો ડોટર ઇન લો ઇશ્યુઝ યુનિવર્સલ છે. તમે અહીંયા બેઠા એમાંથી ઘણા બધા ઘરોમાં ચાલતા હશે. મને ઘણી વખત મનમાં ઘણા વર્ષો પહેલા પ્રશ્ન હતો કે આવું નામાભીકરણ કેવી રીતે થયું આ રિલેશનશીપનું. મધર ઇન લો ડોટર ઇન લો એવું નામાભીકરણ કેમ આટલું લાંબુ કર્યું? ત્યારે બહુ વિચાર પછી ખબર પડી કે આ રિલેશનશીપ કુદરતી બંધાય ત્યારથી લો તરફ જાય એવો ટ્રેન્ડ છે. આ રિલેશનશીપ જે દિવસથી બંધાય ને તે દિવસથી કુદરતી ઢાળો એનો કાયદા તરફનો છે. એટલે મધર ઇન લો ડોટર ઇન લો. પછી બીજો વિચાર આવ્યો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર બીકમ્સ ડોટર ઇન લો, સન બીકમ્સ સન ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો. વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. કેમ? શી ઇઝ ધ લો. પોતે જ કાયદો. હેપી લાઈફ માટે સંવાદિતતા ખૂબ જરૂરી છે. અને એ પરિવારમાં વિસંવાદિતતાનું એક મોટું એપિસેન્ટર આ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી એક સરસ વાત કરતા, જે પ્રેક્ટિકલી તમારી સાથે હું શેર કરું છું. એકવાર એક વ્યક્તિ, એમને 2 દીકરીના લગ્ન નક્કી થયા, ટ્વિન્સ હતા. બંનેની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, મારી બંને દીકરીઓનું લગ્ન નક્કી થયું છે અને એક જ દિવસે એક જ માંડવે 2 જાન આવશે. અમારી માટે તો બહુ હરખનો પ્રસંગ છે અને બંને કંકોત્રી હું લઈને આવ્યો છું. આપ પ્રસાદી કરી આપો અને આશીર્વાદ આપો મને. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી બંને કંકોત્રી લઈને ભગવાનને ધરાવી, ચાંદલો કર્યો, પુષ્પ મૂક્યા, એમને પાછી આપીને પ્રાર્થનાને આશીર્વાદ આપ્યા કે બંને દીકરીઓ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજ એમને એક સુંદર વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, તમારી દીકરીને એટલી સલાહ આપજો કે બેટા, એ ઘર જે તું જાય છે એ ઘર નવું છે, ત્યાં લોકોની રહેણી કહેણી જુદી હોય. કારણ કે અત્યાર સુધી તો એને બૌદ્ધા પરિચય એમના ફિયાન્સ ને હવે એના હસબન્ડ સાથે હોય, પણ હવે ત્યાં લોકો સાથે રહેવાનું છે. ત્યાં દરેકના સ્વભાવ પ્રકૃતિ જુદા હોય, રહેણી કહેણી જુદી હોય, ઉઠક બેઠક જુદી હોય, બોલવા ચાલવાની વ્યક્ત થવાની રીતભાત જુદી હોય, આપણા ઘર કરતાં બધું જુદું હોય. તો બેટા 2 વર્ષ શાંતિથી એને જોજે, સમજજે અને શાંત રહેજે. આ પહેલી સલાહ આપજો. માણસોને ઓળખવામાં, એની સાથે કેવી રીતે ડીલ કરવું, સમય તો જોઈએ ને. અત્યારે શું છે, અત્યારે સમાજમાં આપણે કોન્ફ્લુઅન્સ જનરેશન છે કે જૂની જે જનરેશન છે 50-60 વર્ષના જે છે એ ઓછું ભણેલા છે અથવા તો મધ્યમ ભણેલા છે અથવા તો નથી પણ ભણેલા, અને નવી જનરેશન છે એકદમ એડ્યુકેટેડ છે. 25 વર્ષ પછી એવો સમય આવશે આપણા સમાજમાં કે ઘરમાં બધા જ લિટરેટ સારા હશે, પણ અત્યારે આ કોન્ફ્લુઅન્સ છે એટલે મેજર પ્રશ્ન છે. એટલે બિચારા સાસુ હોય એ 5-7 ધોરણ ભણેલા હોય, 10-12 ધોરણ ભણેલા હોય, સામાન્ય કદાચ ગ્રેજ્યુએટ, અને દીકરી છે MBA થઈને આવી ગયો એટલે પહેલે જ દિવસેથી એનું મને, કારણ કે MBA એટલે પાછું મને બધું આવડે. જો ખબર તો છે જ બધાને. એટલે પછી ત્યાં સાસરે જઈને 5મા દિવસે સજેશન કરે કે મોમ, યુ સી, એકચ્યુઅલી ધી રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં આવજો. 5મા દિવસે સજેશન કરે, તું રેફ્રિજરેટર ના ફેરવીશ, તું ફરી જઈશ. બધાને આ ઘરમાં 8 વર્ષથી રેફ્રિજરેટર ડિરેક્શનમાં ફાવી ગયું છે, હવે તું ફવડાવી દે. શું કરવાનું છે તારે? રેફ્રિજરેટર નહીં ફરે, તારે ફવડાવવાનું છે. બસ આ સલાહ આપજો. તો શું હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ તમારી ને બેયની રહે છે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે દીકરીને કામ હોય ત્યારે મહિને 2 મહિને એકાદ વખત ફોન કરે તો બરોબર છે, બાકી તમારે પ્રેમથી દીકરીને કેવું, બેટા એ તારું ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં અમે રાજી છે. નાના મોટા પ્રશ્ન તો થશે પણ શ્રદ્ધા રાખજે, ધીરજ રાખજે, થોડા વર્ષોમાં બધું સારું બી થઈ જાય, પણ વારે વારે અમને ફોન કરવાની જરૂર નથી. તું ત્યાં ડિગ્નિટી સાથે રહે, એમાં અમારી ઘરની શોભા, તારા ઘરની શોભા, તારી અમારી બધાની ડિગ્નિટી એમાં છે. એવી સલાહ આપવી અને કહેવાનું, બેટા થોડુંક તો સહન કરવું પડશે, નવું ઘર છે, નવી વ્યવસ્થા છે. આ તો અત્યારે રિવર્સ સલાહ આપે. શું? કંઈક થાય તો જે તમે આપો જ છો સલાહ, ઇટ્સ રોંગ. હમણાં જ
અમેરિકામાં AAA કોન્ફરન્સ એટલે અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ એની એક નેશનલ કોન્ફરન્સ થઈ. એ કોન્ફરન્સમાં પણ જુદા જુદા આયામો હોય. એમાં જે ડિવોર્સ લોયર્સ હતા 300 જેટલા ડિવોર્સ, કોઈ સિવિલ હોય, કોઈ ક્રાઇમ સંભાળતો, એમાં ડિવોર્સ લોયર્સની જે પેટા વિભાગમાં કોન્ફરન્સ ચાલુ હતી એમાં 300 લોયર્સ હતા. આ બધા મિલિયનર છે ને બધાને 18 કલાકનું કામ છે. ખબર પડી હું શું બોલ્યો? આજે 300 ડિવોર્સ લોયર્સ ભેગા થઈને બધાને 18 કલાકનું દિવસમાં કામ છે અને બધા મિલિયનર છે. 3 દિવસનું બ્રેઇન સ્ટોર્મિંગ સેશન ચાલ્યું. તમે એની વેબસાઇટ ઉપર આ કન્ક્લુઝન પેપર વાંચી શકશો. એમાં એમણે લખ્યું છે કે વન ઓફ ધ 5 પ્રિન્સિપલ રીઝન ફોર ડિવોર્સિસ ઇન યંગ કપલ્સ, 25 થી 35 40 સુધીના કપલ્સ હોય એના ડિવોર્સમાં 5 મુખ્ય કારણમાંનું મોટું અગત્યનું કારણ શું છે? તો ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ડોટર્સ મધર ઇન હર ઇન-લોઝ હાઉસ. કેમ બધા સ્તબ્ધ થઈ ગયા? એટલે કારણ કે વારે વારે પછી રોજ સાંજે ફોન કરે તો ત્યાં શંકા જાય, પ્રશ્ન ઊભા થાય, ને રોજ સાંજે વાતો કરે એમાં કંઈ માલય ના હોય ને, થેપલા કરે, ભાખરી કરે, જે કર્યું ખાઈ લે ને ભાઈ, માથાકૂટ. એટલે એ થોડીક સલાહ આપી. બીજી સલાહ પ્રમુખ સ્વામી મહારાજ આપી, દીકરીને કહેવાનું કે હવે તારા મા બાપ છે, અને મા બાપે પણ એમ સાસુ સસરાએ પણ સમજવાનું કે મારી દીકરી છે. અને બહુ જ મોટી સલાહ પ્રમુખ સ્વામી મહારાજે આપી કે કદાચ વડીલો ત્યાં સાસરે ગુસ્સે થઈને કંઈક બોલી જાય તો સામું નહીં બોલવાનું. એ આપણી ખાનદાની છે, એ આપણા સંસ્કાર છે. કદાચ વડીલ તમને ખખડાવતા હોય, ખોટા પણ હોય, એને ગેરસમજ પણ હોય, અને તમે સાચા હો તો પણ સામું નહીં બોલવાનું. અને 2 દિવસ પછી વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી સાસુ કે સસરાને કહેવાનું કે પપ્પા મમ્મી તમે સમજતા હતા, તમે આ વાત આમ કરતા હતા, તમને કદાચ આ માહિતી હશે, પણ વાત આમ હતી અને પ્રસંગ આમ બનેલો. એવું 2 દિવસ પછી કેવું? આપણે કંઈ મૂંગા મોઢે સહન કરવું એવી સલાહ નથી, પણ એક સમયે વડીલોની તો મર્યાદા રાખવાની જ. જો તમે તમારા વડીલો સામે ઊંચા સાથે બોલો તો ઓલ યોર એડ્યુકેશન, ઓલ યોર એકેડેમિક્સ, ઓલ યોર પ્રોફેશનલ ડિગ્રીઝ ગોઝ ટુ ગટર. સંસ્કાર તો મળ્યા નહીં, શિક્ષણ મળ્યું પણ પાયાનો સંસ્કાર તો તમારામાં છે નહીં. તમારી જાતને બહુ બુદ્ધિશાળી નહીં માનવાના કે આઈ એમ MBA, આઈ એમ CA, આઈ એમ CS, આઈ નો એવરીથિંગ. LLB, તો LLB પણ હું ત્યાં વડીલો પાસે નહીં ચલાવવાનું. મને હું જેમ કોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરું છું ને એમ હું તમારી સામે પણ આર્ગ્યુમેન્ટ કરું. વડીલ હોય એની સામે બોલાય જ નહીં. એ કદાચ ખોટું ખખડાવે તમને તો પણ એક વખત નીચી દ્રષ્ટિ રાખીને સાંભળી જ લેવાનું. આ એક સલાહ તમે પ્રમુખ સ્વામી મહારાજની જીવનમાં અપનાવો, તમારા ઘરમાં ઘણી શાંતિ થઈ જશે. અને એ વખતે કહેવાનું ભલે હું ધ્યાન રાખીશ. અને 2 દિવસ પછી પ્રેમથી બેસીને ચોખવટ કરો ને તો વડીલોને પણ એમ થાય કે દીકરી ખાનદાન છે, સંસ્કારી છે, સારા ઘરમાંથી આવી છે, એના મા બાપ એને સંસ્કાર આપ્યા છે. આવા 2 પ્રસંગ બને, ત્રીજી વખત એ બોલવું હોય, કહેવું હોય તો 10 વાર વિચાર કરે. હા તો દર ત્રીજા દિવસે બાજુના ફ્લેટવાળાને બધી ઓડિયો ફિલ્મ સાંભળવા મળે લાઈવ, તો માણસાઈ ક્યાં ગઈ? તો એ હેપી લાઈફ નથી. એટલે ફેમિલી યુનિટી માટે પણ ખૂબ ધ્યાન રાખવું. અને જે મેં ઘર સભાની વાત કરી, તમે પ્રયોગ તો કરજો. મેં કહ્યું એમ અમે BAPS સંસ્થામાં પુસ્તક બહાર પાડ્યું છે ઘર સભા. એ પુસ્તકમાં જે તે વ્યક્તિ પરિવારના નામ પ્રસંગો બધા એમની અનુમતિ લઈને લખ્યા છે. કેટલા બધા પરિવારોમાં સાસુઓના વિખવાદ મટી ગયા, બાપ દીકરા વચ્ચે બિઝનેસમાં, દીકરો બિઝનેસમાં જોડાય પછી કંઈક મતભેદ હોય એ મટી ગયા, અંદર અબોલા પ્રસંગો એ નીકળી ગયા. એવરીબડી સ્ટાર્ટેડ લિવિંગ હેપીલી ઇન ધ ફેમિલી. તો એ સંસ્કાર હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે ખૂબ જરૂરી છે. અને આ ઘર સભા છે, મેં કહ્યું કે પ્રથમ તમે ભગવાનનું નામ સ્મરણ 5 મિનિટ કરો, 10 મિનિટ આપણા સદગ્રંથો વાંચો. તમે એમ ના સમજતા આ કોઈ ધર્મની વાત છે, આ કોઈ રિલિજન સ્પિરિચ્યુઆલિટીની વાત છે. આ બધી જ વાતો બહુ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ છે. વિષય જુદો છે એટલે હું વધારે ડેપ્થ ઉપર નથી જતો,
પણ 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં બાય મેન ઓફ સાયન્સ, નોટ બાય મેન ઓફ રિલિજન, પ્રકાશિત થયા છે કે ભગવાન સાથેનો કંઈક સંબંધ તમારો હશે. પ્રાર્થના દ્વારા, નામ સ્મરણ દ્વારા, મંદિરે દર્શનથી, સંત સમાગમથી તમારા જીવનમાં ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ કેટલા બધા લાભ થશે. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગ, એ લોકો એક બહુ જ સરસ એક્સપેરિમેન્ટ કર્યું. હું તમને નામ સાથે બોલું છું. યુ કેન ગો ઓન ગૂગલ, યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ. આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જજો, તમને આ બધું મળશે. હું તમને એબ્સોલ્યુટલી સાયન્ટિફિક અને લોજિકલ વાત કરીશ કે આપણા ધર્મની, સંસ્કૃતિની, અધ્યાત્મની, ધર્મની વાત કેટલી સાચી છે, કેટલી સારી છે. એ લોકોએ પ્રયોગ કર્યો. આખા અમેરિકામાંથી 4,000 વ્યક્તિઓને બોલાવ્યા, હજારના 4 ગ્રુપ કર્યા. પહેલું એજ ગ્રુપ હતું 4 to 12 યર્સ, બાળકો હતા. બીજું એજ ગ્રુપ હતું 12 થી 22, ટીનેજર્સ અને યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60, જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ એજ ગ્રુપના, 22 થી 60. અને ફોર્થ એજ ગ્રુપ હતું 60 to 80, રિટાયર્ડ એન્ડ ઓલ્ડ એજ પીપલ. આ લોકો અક્રોસ કાસ્ટ, ક્રીડ, રિલિજન, નેશનાલિટી હતા. આખું ક્રોસ સેક્શન હતું. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા કે એ લોકોના શરીરમાં, બોડીમાં હાર્મોન્સનું સિક્રીશન, મૂડ્સ, થોટ્સ પ્રમાણે બધું ચેક થયું. પછી એ લોકોને કહ્યું કે તમે ભારતીય પદ્ધતિ પ્રમાણે જમીન ઉપર પલાઠી વાળીને બેસો, જે પણ ભગવાનમાં તમે માનતા હોય ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને તમે નામ સ્મરણ કરો. 12 મિનિટ 3-4 વખતે પ્રયોગ કરાવ્યો. પછી આ બંને ડોક્ટર્સ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈંગે કીધું કે હવે તમે બધા પોતપોતાના ઘરે જાઓ. યુ આર સબ્જેક્ટ ઓફ ધીસ એક્સપેરિમેન્ટ. કન્ટિન્યુ ધીસ એક્સપેરિમેન્ટ એવરી ડે ફોર 8 વીક્સ. 8 અઠવાડિયા સુધી તમારે રોજ 12 મિનિટ આ પ્રયોગ કરવાનો. દે ડીડ ઇટ ફેથફુલી. 8 અઠવાડિયા પછી પાછા એ લોકોને બોલાવ્યા, 2-3 વખત પ્રયોગ કરાવ્યો. પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. અને યુ કેન રીડ ધ કન્ક્લુઝન રિપોર્ટ. એમાં લખ્યું છે કે અમને આ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જે એના હાર્મોન સિક્રીશન્સ બોડીમાં થાય એની પરથી એક વાત નક્કી થાય છે એઝ અ કન્ક્લુઝન કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોએ રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો 15 થી 25% વધારો એ લોકોના મેમરી પાવરમાં અમને જણાણો. આ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે બહુ મોટો એકમ છે કે નહીં? તમારા બાળક 60-70%ની રેન્જમાં રહેતું અને તમને 10-15% માટે ટેન્શન રહેતું અને બાળક 90% ક્રોસ કરવા માંડે તો તમારી માટે પ્રોગ્રેસિવ અને હેપી લાઈફનું એક બહુ મોટું કારણ બની જાય કે નહીં? યસ ઓર નો? તો ધીસ એન ઇઝી વે. જે 12 થી 22 વર્ષના તરુણો અને યંગસ્ટર્સ હતા એ લોકોને 15 to 25% ઇન્ક્રીઝ ઇન વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. કારણ કે આ 12 થી 22 વર્ષના હોય ને એ લોકોને આમ વિલ પાવર અને કોન્ફિડન્સ બહુ શેક થતો હોય. આની સાથે ફ્રેન્ડશિપ કરું કે ના કરું? હું આ સબ્જેક્ટ લઉં કે ના લઉં? આ ટીચર મને ફાવે કે ન ફાવે? આ કોર્સ, આ ટેક્સ્ટ બુક મને ગમે ન ગમે? આ ક્લાસીસમાં જવું કે આ ટ્યુશનમાં જવું કે આ ટ્યુશનમાં જવું? હું આ પહેરું કે આ પહેરું? દ્વિધાઓ બહુ હોય. 25 વર્ષ થાય ને પછી આ બધી દ્વિધાઓ મટી જાય. કારણ સવારમાં ઉતાવળ જેટલું જેટલું ખેંચીને જે આવે પહેરી ભાગવાનું જ હોય. It's just a lighter moment. What I mean to say is કે વિલ પાવર અને કોન્ફિડન્સ આ લેવલ ઉપર ઇન ધી એજ ગ્રુપ ઓફ 12 to 22 એમાં 25% ઇન્ક્રીઝ થાય તો કેટલો મોટો લાભ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે છે. જે 22 થી 60 વર્ષના હતા, જે બૌદ્ધા એજ ગ્રુપ આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ 15 થી 25% વધારો જણાયો એમના બફર કેપેસિટીમાં. એટલે કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ. એટલે જીવનમાં ઝાટકા સહન કરવાની શક્તિ. કારણ કે જેટલા આવવાના હોય ને 22 થી 60માં જ આવે. હા, વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં શોક્સ આવે લાઈફમાં. શોક્સ ઓફ લાઈફ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. આવે જ અને આવવા જરૂરી પણ છે. કારણ કે સમ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ લેસન્સ ઓફ લાઈફ યુ લર્ન ફ્રોમ યોર શોક્સ, સેટબેક્સ, ફેલિયર્સ એન્ડ ફોલ્સ. યસ ઓર નો? તો એ જરૂરી છે. એટલે આવે, ક્રમ છે એનો. તે લોકોને એ લાભ થયો કે એમાં એ લોકોની બફર કેપેસિટી, એબ્ઝોર્પ્શન કેપેસિટી વધે છે. તે પણ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે બહુ મોટી વાત છે કે તમે તમારા ફેમિલી મેમ્બર્સમાં બીજે ટ્રાન્સફર ના કરો એ શોખ. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું 60 થી 80,
રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, એ લોકોને પણ 15 to 25% ઇન્ક્રીઝ ઇન ધેર સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુનિટી સિસ્ટમ. એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં એ લોકોને 15 થી 25% વધારો જણાયો. 80 વર્ષની ઉંમરે તમારી માટે સૌથી મોટી મિલકત શું છે? સ્વાસ્થ્ય, હેલ્થ. તમે તમારું કામ જાતે કરી શકો અને સાંજે આવા ગાર્ડનમાં અડધો કલાક આવીને બેસી શકો. 80 વર્ષે મોટો લાભ છે ને, 82 વર્ષે. તો એ જીવનમાં બહુ જ મોટો લાભ છે. તો એ લોકોને 15 થી 25% સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો જણાયો. તો આના પરથી શું સાબિત થયું? યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં સાબિત થયું બાય અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, એબ્સોલ્યુટલી સાયન્ટિફિક, કે ભગવાનના નામ સ્મરણથી તમારી મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી વધે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમની તાકાત, સ્ટ્રેન્થ વધે છે. આ 5 લાભ મળતા હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા કે ના? ચલો સ્વર્ગની વાત ને મોક્ષની વાત ભૂલી જાઓ, પણ આ 5 લાભ માટે તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જે કરતા હોય એને ધન્યવાદ છે, ને ના કરતા હોય કરજો. પ્રમુખ સ્વામી મહારાજનો એમનો શતાબ્દી મહોત્સવ નિમિત્તે આ હૃદય અમૃત છે કે જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય એમાં તમે આ કરજો. એવરી એસ્પેક્ટ ઇઝ સાયન્ટિફિક. એ વિષય જુદો છે. તમને જ્યાં પણ ધર્મમાં શંકા હોય તમે મને પ્રશ્ન પૂછજો, હું તમને એમાં સાયન્ટિફિક પ્રૂફ સામે મૂકીશ. આવા 500 રિસર્ચ પેપર્સની કોપીઝ મારી પાસે છે. આપણે મંદિરમાં જઈએ ત્યારે ભગવાનને ખબર છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ ને? સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. 2 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એ લોકોએ પણ 8 થી 10 વર્ષના એક્સપેરિમેન્ટેશન પછી એવી વાત જાહેર કરી કે જે ઇન્ડિયન સિસ્ટમમાં સૂર્ય નમસ્કારમાં જે દંડવત પ્રણામની પદ્ધતિ છે એ કોઈ વ્યક્તિ નાનપણથી 5 પણ રેગ્યુલર કરે તો એને જીવનમાં ક્યારેય ઓસ્ટિયોપોરોસિસ થાય જ નહીં, એટલે કે ક્યારેય એના હાડકા નબળા પડે જ નહીં. એબ્સોલ્યુટલી સાયન્ટિફિક. આવી મારી પાસે 1000 વાતો છે. એટલે નાસ્તિકપણું જીવનમાં ન રાખવું, ભગવાન ક્યાં છે ને કોણે જોયા છે ને એ બધું નાસ્તિકપણું ન રાખવું. યુ વોક બાય ફેથ. લૌકિક માર્ગ એવો છે કે યુ ફર્સ્ટ સી એન્ડ ધેન બિલીવ. અધ્યાત્મ માર્ગ એવો છે ફર્સ્ટ બિલીવ એન્ડ ધેન સી. સિમ્પલ. એ માર્ગ જ જુદો છે, તો એ માર્ગ પ્રમાણે ચાલવાનું. તો થોડી શ્રદ્ધા રાખવી. તો હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે આ ખૂબ અનિવાર્ય છે. એ શ્રદ્ધા એટલે શું? ભગવાન કરતા હરતા છે. મારા ભગવાનમાં શ્રદ્ધા એટલે શું? હું તમને એક જ વાક્યમાં એની ડેફિનેશન શીખવાડું. વોટ ઇઝ વન લાઇન ડેફિનેશન ઓફ ફેથ ઇન ગોડ? તો એક લાઇનમાં એની વ્યાખ્યા એ છે કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ આજ સુધી બન્યા, સારા કે નરસા, જે કંઈ બની રહ્યા છે અને જે કંઈ બનશે એ ભગવાનની ઈચ્છાથી બન્યા છે, મારા સારા માટે બન્યા છે. અને એ દ્રષ્ટિકોણને અભિગમ રાખીશ તો મારી પ્રગતિનું કારણ પણ એ જ બનશે. That is faith in God. આપણે હેપી લાઈફમાંથી કેમ ડિસ્ટર્બ થઈ ગયા છે? Why did this happen to me? ભાઈ નહોતું થવું જોઈતું, થઈ ગયું, હવે તારે શું કરવું? બોલ. Done is done. It cannot be undone even if you go to London. અને એવું નથી, હા કહેવત થોડી ખોટી છે. ઇવન ઇટ કેનોટ બી undone even if you go to London. નહીં, લંડન ગયા પણ 2-4 જણાને પાછા લાવવાના છે. પ્રક્રિયા ચાલુ છે. એટલે એવું નથી કે ઇટ કેનોટ બી અનડન. ઇટ કેન બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. અને એ 2-4 જણાને બોલાવાના જ છે. યુકેની સેક્રેટરીએટ, હોમ સેક્રેટરીએ સહી કરી દીધા છે એક્સ્ટ્રાડિશનના. અને હમણાં ગઈકાલે એક જણાને થોડું એક્સટેન્શન થયું કસ્ટડીમાં, જ્યુડિશિયલ પ્રોબમાં. એ આવશે ને મોઢું ખોલશે એટલે એની તકલીફ, ને બીજા 2-4 જણાની તકલીફ પડશે. બટ ધેટ્સ અ ડિફરન્ટ ચેપ્ટર. વોટ આઈ એમ ટોકિંગ ઇઝ કે એક્સેપ્ટ કરી લો. મને ક્યારેય દુઃખ ન આવવું જોઈએ એવું નહીં બને. મને ક્યારેય કોઈ ફિઝિકલ ઇન્જરી ના આવે એવું નહીં બને. તમે કોઈ એવો પ્રસંગ જાણ્યો છે કે 22-25 વર્ષનો કોઈના પરિવારમાં કોઈ સંતાન કાર એક્સિડન્ટમાં ઓફ થયો હોય એવું જાણ્યું, વાંચ્યું છે? હા કે ના? બધાને ખબર છે. માય ક્વેશ્ચન ટુ યુ ટુડે ઇઝ,
If that can happen in somebody's family, is there a probability of happening in your family? બોલો. તમે તમારા સગાવાલામાં કે મિત્રમાં કે સોસાયટીમાં કે ફ્લેટમાં કોઈ ડિવોર્સ થયું હોય એવું જાણ્યું જોયું છે? યસ ઓર નો? તો if it can happen there, can it happen with you or your son or your daughter? Yes or no? It can happen. તો મેન્ટલી તમે પ્રિપેર્ડ રહો. જીવનમાં 8-10 જે મોટા દુઃખ છે એમાંથી 2-3 તો બધાને આવે છે. 7 અબજની વસ્તીને બધાને આવે છે. યુ આર નોટ એન એક્સેપ્શન. એક્સેપ્ટ ઇટ. તો તમે સ્થિર રહી શકશો. આ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે ખૂબ જરૂરી છે. તમારા મિત્રમાં, સગાવાલામાં, પરિચિતોમાં, પડોશમાં, ઓફિસમાં તમે કામ કરતા હોય, કલીગમાં, એના કોઈ ફેમિલીમાં ક્યાંક કેન્સરની વાત તમે સાંભળી છે, જોઈ છે? હા કે ના? તો કેન ઇટ હેપન ટુ યુ સમડે? સે મી અ યસ ઓર નો? એક્સેપ્ટ ઇટ. થઈ શકે. રાત્રે ઊંઘમાં કોઈક જતું રહ્યું એવું સાંભળ્યું છે? પૃથ્વી પરથી રોજ 1.5 લાખ માણસો જાય છે. એમાંથી 4,000 સવારે ઉઠતા જ નથી. 4,000 લોકો રોજ રાત્રે સુવે ત્યાં સવારે ઉઠતા જ નથી. રોજનો પ્રસંગ છે આ. 1.5 લાખ લોકો પૃથ્વી પરથી રોજ વિદાય લે છે. 86,200 સેકન્ડ થાય 24 કલાક એટલે. એમાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ પૃથ્વી પરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી એક્ઝેક્ટ 50 મિનિટ થઈ અને હવે 10 મિનિટમાં હું પૂરું કરીશ. 50 મિનિટ એટલે 3,000 સેકન્ડ. 15 to 6 300 3,000 સેકન્ડ થઈ ને. 5,000 લોકો પૃથ્વી પરથી જતા રહ્યા. આ છેલ્લી 50 મિનિટની જ વાત કરું છું. અને ભગવાનની ઈચ્છા હોય ને ફૂલ કોન્સન્ટ્રેશન કાલે બોરીવલી ઉપર મૂકી દેતો. ત્યાં તો કંઈ આપણું ચાલતું નથી. ભગવાનની ઈચ્છા હોય કે આજના દિવસની 5th જાન્યુઆરી લેટ મી પિક અપ 1.5 ફ્રોમ બોરીવલી, તો વારો આવી જાય. હા કે ના? આ અનસર્ટનિટીની વચ્ચે ટુ લીવ અ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે બેસ્ટ થોટ ઇઝ આઈ એક્સેપ્ટ ધ હેપનિંગ્સ ઓફ માય લાઈફ. જીવનમાં જે બને છે હું પહેલાં તો સ્વીકાર કરું છું. હા, બની શકે, મારી સાથે આ ઘટના થઈ શકે. જો એ દુઃખદ હોય તો એમાંથી બહાર આવવાનો પ્રયત્ન આપણે બધા કરીએ છીએ, એમ કરવાનો. અને સુખદ હોય તો આનંદ લઈ લેવાનો. સિમ્પલ લાઈફ. A good day enjoy, a bad day learn. Why to worry? તમને ભગવાને ગેરંટી તો નથી આપી જન્મ્યા ત્યારે કે તમારું 85 વર્ષમાં જીવનમાં દરેક દિવસ ગુડી જ જશે. એવો દસ્તાવેજ કરેલો છે? તમારા કર્મ પ્રારબ્ધ પ્રમાણે બધું તંત્ર ચાલતું હોય ને તો થાય, બને પ્રસંગ. 1996ની સાલમાં 1996માં અમે ત્યાં યુએસમાં ફેમિલી શિબિર્સ માટે ગયેલા. તો 8-10 ફેમિલીઝ તે કમ ટુગેધર. અમે લોકો આ ન્યુયોર્ક, ન્યૂ જર્સી, ઈસ્ટ કોસ્ટ ઉપર હતા. તો ત્યાં અમે લોકો ચિલ્ડ્રન સાથે પણ બેસીએ, પછી ટીનેજર્સ, યંગસ્ટર્સ સાથે પણ બેસીએ, પછી વી સિટ વિથ ધી એલ્ડર્સ. કમ્યુનિકેશન ગેપ ક્યાં રહી જતી હોય, જનરેશન ગેપ ક્યાંક રહી જતી હોય, વી ટ્રાય ટુ કમ્યુનિકેટ એક્ઝેક્ટલી શું ઇશ્યુઝ છે ફેમિલીમાં. એટલે ગ્રુપ ડિસ્કશન્સ પણ થાય, જોઈન્ટ સેશન્સ પણ થાય, ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ સેશન્સ પણ થાય, 1-on-1 પણ થાય. પણ 8-10 ફેમિલી સાથે અમે આખો દિવસ બેસંતો રહીએ સવારથી સાંજ સુધી. એવું અમે 1996ની ત્યાં બહુ બધી ફેમિલી શિબિર્સ કરી. એમાં અમે એક ફોર્મ ભરાવતા હતા. એમાં જે 8-10-12 વર્ષના નાના ચિલ્ડ્રન હતા એ લોકોને અમે એક ફોર્મ ભરાવતા કે વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. પણ આ શિબિરમાં બધા હાજર રહે એની માટે થોડા અમે ફોન કોલિંગ, તે વખતે તો હજી મોબાઈલ શરૂ થયેલા એટલે બધા પાસે હોય ને એટલે લેન્ડલાઈન ઉપરથી કોલ કરીએ. એટલે અમારા BAPSના ત્યાં અમારા જે કાર્યકરો હોય નેટવર્ક સિસ્ટમમાં એ લોકો ઘણી વખત કહે કે સ્વામી આ બોર્ડર લાઈન ફેમિલી છે, એ લોકો કદાચ આવે ન આવે તો હું તમને ફોન જોડીને આપું તો તમે વાત કરો, પર્સનલી તમે કહો કે આવો તો આવશે એમ. અને વીકેન્ડ્સમાં જ હોય એટલે વળી અમે વાત કરીએ ફોર્સથી, તમે આવો, એક સારો આખો દિવસનું સેશન છે, તમને મજા આવશે. પણ એ વખતે છે ને એક સરસ વાત ત્યાં અમે જાણી હતી. ત્યાં લેન્ડલાઈન ઉપર સામે એંગેજ ટોન આવતો હોય ને તો એક સરસ એક્સચેન્જમાંથી એક ઓડિયો મેસેજ વાગતો હતો. એ ઓડિયો મેસેજ મને બહુ ગમી ગયો. એ ઓડિયો મેસેજ એવો હતો કે લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ. યુ ડોન્ટ નો
how many, which colored and which taste chocolates are there in the box? કે જીવન છે ને એક મિક્સ પ્રકારની ચોકલેટનું એક બોક્સ છે. અંદર કેટલી છે, કેવા કલરની છે, લાંબી, ગોળ, પોળી, એ તમને હજી ખબર નથી. અને એ વખતે છે ને યુએસમાં નાના ચિલ્ડ્રન માટે બર્થડે ગિફ્ટ માટે જે ચોકલેટ બોક્સ આવે ને એ બહુ ઇન્ટેલિજન્ટલી એ લોકોએ ડિવાઇસ કરેલું. પાતળી એલ્યુમિનિયમ શીટનું આખું એ ગિફ્ટ બોક્સ, નાના બાળકો માટે ચોકલેટ બોક્સ. ઉપર રેપર હોય સરસ ચોકલેટ્સના બધા, એટલે બાળકને બહુ ગમે. પણ એનું લીડ નહીં, ઢાંકણું નહીં, એને એક નાનું કાણું જ ખાલી પડે. જેમ અત્યારે પેલું પેપ્સીને એટલે ફ્રૂટીને આપણે પીએ છીએ ને તો ખાલી એક નાનું કાણું પડે, તમે સિપ કરી શકો. એમ નાના બાળકની આંગળી અંદર જાય ને એટલું જ નાનું હોલ પડે. અને નાના બાળકે ચોકલેટ ખાવી હોય તો એને મહેનત કરવી પડે. હા, રોજ આમ આંગળી આમ નાખીને આમ તારા બોક્સ આમ આડું કરીને આમ જોવે ને પછી આ પીળી લઉં કે લાલ લઉં આમ કે ખસેડ એક આંગળીએ. એમાં એડલ્ટની તો આંગળી જાય જ નહીં, એટલે બિચારાની ગેરહાજરીમાં તમે લોકો ખાઈ ના જાઓ. એ બિચારો સ્કૂલે ગયો હોય. નાના બાળકની નાની આંગળી અંદર જાય ને પછી આમ ચોકલેટ લે. પણ આ મેસેજમાં આ ગિફ્ટ બોક્સને ધ્યાનમાં રાખીને બીજું વાક્ય બોલતા એંગેસ્ટોન વખતે બહુ સરસ વાત કે લાઈફ ઇઝ a bag of mixed chocolates. You don't know which color, which taste, which shape of chocolates lie inside. But every day in the morning, you have to put your finger inside. Try for a chocolate. Keep working till you get one. And whichever you get, enjoy it. બહુ સરસ સંદેશો છે આ. આખો સંદેશો પહેલી વાર મેં કટકે કારણ કે તરત પહેલા પાછા ફોન, એટલે મેં એક જણ કીધું કે હું તને ફોન કરું, તું એંગેજ રાખ, એટલે મારે આખો મેસેજ સાંભળવો છે આ. કે લાઈફ છે એ બેગ ઓફ ચોકલેટ્સ છે. એમાં દરેક પ્રકારની ખાટી, મીઠી, લાંબી, પોળી, ગોળ ચોકલેટ્સ છે. રોજ સવાર ઉઠીને તમે એક ચોકલેટ માટે મહેનત કરી લેવાની, એટલે કંઈક ધંધા, નોકરી, વેપાર, સંબંધો માટે મહેનત કરી લેવાની. પણ સાંજ પડે જે રેપરના કલરની અને જે આકારની અને જે સ્વાદની ચોકલેટ હાથમાં આવે એ પ્રેમથી ખાઈને ચહેરા ઉપર સ્મિત રાખીને આનંદ કરી લેવો. એ જીવનનો સિદ્ધાંત છે. હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ. પેલા કારણ પેલી ભૂરી મળે એ પાછળ છે, પરત દિવસે આવશે. એટલે આ એટલા માટે ક્રિએટ કર્યું કે નાના બાળકને રોજ એન્થુસિયાઝમ રહે, રોજ એને એમ નવું નવું રેપર્સ મળે, રોજ થોડી મહેનત કરે એટલે એને પણ લેસન મળે કે ના, જીવનમાં મહેનતથી જ બધું મળે છે. બહુ સરસ ડિઝાઇન કરેલું હતું આ, પણ ધીસ વોઝ અ મેસેજ. નાઉ કમિંગ ટુ ધ પોઈન્ટ કે આ શિબિર અમે કરતા તેમાં નાના બાળકો પાસે અમે ફોર્મ્સ ભરાવ્યા. એમાં 2 કોલમ હતી, વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ. એમાં લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સમાં ઘણી બધી વાતો, પણ ડોન્ટ લાઇકમાં આ નાના 8, 9, 10 વર્ષના નાના બાળકોએ બહુ સરસ વાતો લખેલી. આપણા બધાની આંખ ખોલે એવી. એક 8 વર્ષના બાળકે લખેલું, જે મારા ગ્રુપમાં હતો. એણે લખ્યું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. હવે હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે આ વિચારજો. તમારા દાદા દાદી જે ઘરમાં રહે છે, કદાચ સ્પેસ કન્સ્ટ્રેન્ટમાં બીજે રહેતા હોય, પણ તમે એની સાથે ટ્રીટમેન્ટ, વ્યવહાર કેવો રાખો છો. તમે તમારા વૃદ્ધ મા બાપને ઘરમાં મૂકી આવ્યા હોય વૃદ્ધાશ્રમમાં, તો રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર 25 years. ડુપ્લિકેટ ચાવી રાખી જ દેજો. તમારા સંતાનોને સંસ્કાર પડી ગયા છે કે પપ્પા મમ્મી ઘરડા થાય ને એટલે આપણી ગેલેરીમાંથી, બાલ્કનીમાંથી જે પેલું ઓલ્ડ એજ હોમ દેખાય ને ત્યાં મૂકી આવવાના. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ઘરડા ઘરની સંસ્કૃતિ આપણે નથી, છતાં આપણી સંસ્કૃતિમાં, આપણા સમાજમાં પણ આ વૃદ્ધાશ્રમ અને ઘરડા ઘર આવી ગયા, એ કેવી રીતે નીકળે? પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ અને શાણપણામાંથી સ્પોન્ટેનિયસ ઉત્તર આપ્યો કે તમે ચાઇલ્ડ કેર, ડે કેર સેન્ટર્સ કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. ધીસ ઇઝ હેપી એન્ડ પ્રોગ્રેસિવ લાઈફ. બાળકો નાના હોય ત્યારે પતિ પત્ની બંનેને યંગ હોય ને પોતાનું કરિયર બનાવવું એટલે બંને દોડાદોડી કરતા હોય, એટલે આ લોકોને ડે કેરમાં મૂકી આવે. દે પે યુ બેક ઇન યોર ઓન કોઇન્સ આફ્ટર 25 years. સિમ્પલ. તો એ સંસ્કાર છે હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે. બીજા એક 8-9 વર્ષના બાળક એક સરસ વાત લખેલી કે આઈ ડોન્ટ લાઇક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ ઈચ અધર ઇન માય પ્રેઝન્સ. મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને, ઊંચા સાથે બોલે, ગુસ્સો કરે એકબીજા ઉપર, નથી ગમતું. એ કદાચ તમારે ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાતો જુઓ.
છોકરા સ્કૂલે જાય પછી બારણું બંધ કરીને 2 જણા બોક્સિંગ રિંગમાં આવી જજો, જે કંઈ બોક્સ કરવું હોય. આઈ એમ જસ્ટ જોકિંગ. વોટ આઈ મીન ટુ સે ઇઝ બાળકોના માનસ ઉપર આની અસર પડે છે. બોમ્બેમાં જ વર્ષો પહેલા એક છોકરો છે, 10th બોર્ડ એક્ઝામમાં મહારાષ્ટ્ર બોર્ડમાં એનો ટોપ 10માં હતો અને 12થમાં એ 4 સબ્જેક્ટ્સમાં ફેલ થયો. પછી 12થની પ્રિલિમ્સમાં હી વોઝ અ ટોપર. પછી એનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે ખબર પડી કે એની પ્રિલિમ્સ અને બોર્ડ એક્ઝામની વચ્ચેના ઘરમાં પ્રસંગ બન્યો. પપ્પા મમ્મી કંઈક ઝઘડ્યા હશે અને ફાધરે છૂટી થાળી મારી એના મધરને વાગી હતી, લોહીની ધાર છૂટી, અનકોન્શિયસ ફેલ થઈ ગયા. એના મધર તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. આ છોકરાએ કહ્યું કે એ દ્રશ્ય મેં જોયું, એ મારા માનસ ઉપર એટલી બધી અસર થઈ કે વાઇલ આઈ વોઝ રાઇટિંગ માય પેપર્સ, મને મારી મમ્મીના ચહેરો, એનો લોહીની ધાર છૂટેલી એ જ દેખાતી હતી. આખું કરિયર રૂઇન થઈ ગયું. એટલે બાળકો ઉપર માનસ ઉપર અસર થાય છે. હમણાં અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે નાના બાળકો પ્રથમ ગાળો કોની પાસેથી શીખે છે? મા બાપ પાસેથી, એમાં એની મા પાસેથી. એવું લખ્યું છે ટિપિકલી, ફ્રોમ ધ મધર્સ. ફર્સ્ટ curse words the children learn is from their mothers and parents. તો તમારે તમારા વર્તનમાં પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આ નાના બાળકો તમને કે તું ઊંધો ફરીને રમકડાથી રમે છે, એને કંઈ સંભળાતું નહીં, ખબર નહીં પડતી હોય. એની જીબી બધી ફ્રી છે, ટોટલ ફ્રી છે એની બધી જીબી. જે 2, 5, 10 હજાર જીબીની બધું ફ્રી છે. એટલે બધું ટેપ થઈ જાય છે અને આજે નહીં તો કાલે ઉગશે. એટલે બહુ જ ધ્યાન રાખજો તમારા વર્તનમાં, ઘરમાં, બોલવા ચાલવામાં, ઉઠવા બેસવામાં. તો ઘણી બધી વાતો બાળકોએ લખેલી, એમાંથી મેં તમને 1-2 વાતો તમને કરી. તમને આશ્ચર્ય થશે, એક 7 વર્ષના બાળક એવું લખેલું. પહેલા તો બહુ ડાઉટ અને રજૂ કર્યો, પ્રોબેબલી I may be wrong, maybe I don't know, but sometimes I feel should I write or not, but let me write. Okay, I feel. એવું આમ ડાઉટ કે 4-5 વાક્યો લખ્યા. અને પછી શું લખ્યું એણે કે I feel કે probably my mom loves my younger brother more than me. 7 વર્ષના બાળકે લખેલું. પહેલા 2-4 માં આવું ડાઉટ રજૂ કર્યો, I don't feel like, maybe I'm wrong, but I don't know, I feel sometimes. એવું કંઈ લખેલું ટિપિકલ અમેરિકન લેંગ્વેજમાં. તો આવું નાના બાળકને આટલી બધી સેન્સ આવી જાય છે. તો હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે તમારા વર્તણૂકો ખૂબ જરૂરી છે. અને છેલ્લી વાત એ કરવાની, તમારા જીવનના અભિગમો, એટીટ્યુડ ટુવર્ડ્સ લાઈફ. એમાં એક નાનો એટીટ્યુડ મેં પહેલા શીખવાડ્યો, એક્સેપ્ટન્સ. આ બહુ જ મોટો એટીટ્યુડ છે. તમે એક્સેપ્ટ નથી કરતા એટલે તમે ગુસ્સે થઈ જાઓ છો, તમે મિસબિહેવિયરમાં આવી જાઓ છો, મિસકન્ડક્ટમાં આવી જાઓ છો, કેરેક્ટરમાં પ્રશ્ન આવી જાય છે, રિલેશનશિપ્સ તૂટી જાય છે, તમે ડિસ્ટર્બ રહો છો, તમારી આજુબાજુવાળાને ડિસ્ટર્બ કરો છો. એક વાત તો નક્કી કરી રાખવાની, વોટ એવર હેપન્સ આઈ વિલ નોટ લૂઝ માય સ્ટેબિલિટી. એ તો નક્કી જ કરી રાખવાનું. કંઈ બી થાય, હું મારી સ્ટેબિલિટી કોઈ દિવસ નહીં ખોઉં. ગમે તેવા શોકમાં તમે સ્ટેબલ રહેશો તો તમે કંઈક સારા નિર્ણય ઉપર આવી શકશો ને રસ્તો બહાર જશે. ઇફ યુ લૂઝ યોર સ્ટેબિલિટી, યુ લૂઝ એવરીથિંગ. તો એટીટ્યુડ્સ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા. એ જે રૂમમાં બેઠા હતા, રૂમ બહુ નાની હતી. કોઈ કહ્યું, સ્વામીજી આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નાની રૂમ સારી, પાવર ઓછો બળે. 2 ટ્યુબલાઇટના બદલે 1 ટ્યુબલાઇટથી ચાલી જાય એમ. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ કેનેડા ટોરન્ટોમાં હતા. ત્યાં સ્પેશિયસ રૂમ હતી. કોઈએ કહ્યું કે સ્વામીજી આ રૂમ બહુ સ્પેશિયસ, આવી સ્પેશિયસ રૂમ સારી. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલે, હા મોટી રૂમ સારી, વધારે લોકો આવી શકે અને બેસી શકે. સમજ્યા એટીટ્યુડ? નાની રૂમ પણ સારી, મોટી રૂમ પણ સારી. એટલે 1 BHK પણ સારો, 1.5 BHK પણ સારો, 2 ને 2.5 બધું સારું જ છે. તારા મેન્ટલ સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ છે. એબ્સોલ્યુટલી ડિપેન્ડન્ટ અપોન યોર થોટ પ્રોસેસ. તો એટીટ્યુડ છે લાઈફના. પ્રમુખ સ્વામી મહારાજ 70s જે ગાડીમાં ટ્રાવેલ કરતા હતા, ફાર્ગોમાં મોટી કાર હતી, બધા લોકો સાથે ટ્રાવેલ કરી શકે. એને 1 વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. કોઈ કીધું કે આ કાર બહુ અપશુકનિયાળ છે, આપણે કાઢી નાખવી જોઈએ. વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. પ્રમુખ સ્વામી મહારાજ કે ના, 3 એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું તો છે નહીં, મર્યા તો છે નહીં, તો શુકનિયાળ કહેવાય.
See, how you look at things, how you look at things matters. એની જ વસ્તુ તમને દુઃખદાયી, એની જ વસ્તુ તમને સુખદાયી. નાનો બાળક ઇન્જેક્શન જોવે એટલે રડે ને, કારણ કે એને ખબર છે હમણાં વાગશે ને મને આમ દુઃખ થશે. અને આપણે ઇન્જેક્શન જોઈએ એટલે આપણને ખબર તો છે કે થોડું દુખશે, પણ આપણને ખબર છે કે આનો લાભ બહુ મોટો છે, મારી બીમારી આમાંથી જશે. ખાલી આપણે મેન્ટલી મેચ્યોર છીએ તો પણ ઇન્જેક્શન જોઈને રડવું નથી આવતું. સ્પિરિચ્યુઅલી મેચ્યોર હોય તો જીવનનું કોઈ પણ દુઃખ જોઈને તમને રડવું ના આવે. એ પ્રિન્સિપલ છે. તો આ એટીટ્યુડ્સ છે, અભિગમ છે. તો એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ એટીટ્યુડ. અને સાથે સાથે આ ભગવાનના કરતાપણાની વાત કરી. જે કંઈ થાય છે મારા સારા માટે થાય છે. લેટ મી બી સ્ટેબલ, લેટ મી બી સ્ટ્રેટ ફોરવર્ડ. તો તમને જીવનમાં ઘણી બધી નિરાત રહેશે. અનીતિ કરીને કોઈ આગળ વધ્યું નથી અને વધી નહીં શકે, અને કદાચ વધ્યું હશે તો આજે નહીં તો કાલે એને પ્રશ્ન આવશે જ. તો આ હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે થોડા સારા વિચારો છે. પ્રથમ વિચાર આપણે નક્કી કર્યો કે હંમેશા પરિશ્રમી થવું. બીજો વિચાર એ આપણે સમજ્યા કે નૈતિકતા અને પ્રામાણિકતા રાખીને પુરુષાર્થ કરવો, પણ એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સને કોઈ દિવસ બાજુ પર મૂકવા નહીં. ત્રીજી વાત આપણે સમજ્યા કે હેવ અ પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ. આખો દિવસ ગધેડાની જેમ કામ કરવા આપણે સર્જાયેલા નથી, અને દુનિયાભરની જવાબદારી આપણે નથી. ટ્રમ્પ સાહેબનું અમેરિકામાં શું થશે એની ચિંતા આપણે અહીં બોરીવલ્લી કેન્દ્રમાં બેઠા બેઠા બહુ કરવાની નથી. આપણે ખાલી ફાઇનલ રિઝલ્ટ આવે પેલું બહુ થઈ ગયું. અહીં બેઠા બેઠાની બહુ ચર્ચા કરવાની હતી. પ્રોપર વર્ક લાઈફ બેલેન્સ રાખજો. ટુ સેવ યોર ટાઈમ. ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મેં તમને ગણાવ્યું કે તમારા જીવનમાં 23 વર્ષ સુવામાં જવાના છે. 23 full years, I'm considering time. કેટલું ઓછું સમય આપણી પાસે છે. એમાં પછી તમે સમય ન બગાડતા, એટલે વર્ક લાઈફ બેલેન્સ રાખજો. કામ કરતી તમે કામ કરો છો, પણ ફેમિલી માટેનો ટાઈમ, હેલ્થ માટે, હોબીઝ માટે, સ્પિરિચ્યુઆલિટી માટે તમે ટાઈમ કેમ નથી કાઢી શકતા? ખોટો ટાઈમ વધારે વેસ્ટ થાય છે. એ ગયા વર્ષે ઇલેક્શન થયું ને એમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન સામસામે હતા ને. એકચ્યુઅલી બોસ્ટનમાં ઇસ્યુ જુદો હતો અને એલએમાં જુદો હતો. એ તારે બેઠા મને શું ચર્ચા કરવાની કે વર્લ્ડ કપ સેમીફાઇનલ્સમાં ન્યુઝીલેન્ડ સામે ઇન્ડિયા હારી ગઈ ને એમાં આટલા પ્રશ્નો હતા. હમણાં જો કદાચ વિરાટ કોહલી અહીંયા આવે ને તો આપણે બધાને 5-5 સલાહ આપીએ. નરેન્દ્રભાઈ આવે તો 10-10. પણ તારી કક્ષા કઈ, એ કક્ષા કઈ જુદી છે. તો અહીંયા અંડર આર્મ લેડીઝ ક્રિકેટ રમીને મોટો થયો છું ચોખંડામાં, અને ત્યાં 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, ખબર છે? જ્યાં પેસ બોલર્સ એક બોલ નાખે ને, એક ડિલિવરી ઇઝ 95 to 98 માઇલ્સ પર આવર. તારી જિંદગીમાં તે ફેસ નથી કરી, ખબર છે? તારી જિંદગીમાં એ ઝડપનો બોલ તે જોયો જ નથી. અને T20 પૂરી થાય એટલે ઊભો પાછો પાનના ગલ્લે ચર્ચા કરે. એકચ્યુઅલી છે ને, જો બોલ તો આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જ જતો હતો, ઓફ સ્ટમ્પ પર પડીને આઉટસ્વિંગ થયેલો. અવે ફ્રોમ ધ બોડી વિરાટ કોહલીને રમવાની જરૂર જ નહોતી. આઉટસાઇડ ધી બોડી, અવે ફ્રોમ ધ બોડી આટલું સ્લેશ મારવા જાય, કટ લઈને ફસલીમાં જતો જ રહે ને. આટલી તો મને ખબર પડે છે. વાહ, હવે તને ખબર પડે છે, તને આવતી વખતે મોકલશું. બીજું શું? તને ખબર છે 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પર ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય બે બાજુ. તને તો પેલો ભૂલથી ત્યાં ઊભો રાખી દો ને તો બોલર પછી ત્યાં પતાઈને જતો રહે ને, તો તું પાછા અમ્પાયરને ફરિયાદ કર કે આ કેમ એક્શન કરીને જતો રહેતો હતો. ખબર પડી હું શું બોલ્યો? દેખાવું જોઈએ ને કંઈ. ત્યારે અમ્પાયર કે પાછળ જો, ત્યાં 3 માંથી કશું વધ્યું ના હોય. અને ત્યાં આપણે સલાહ આપીએ કે આવું એક જો થાય ને, એટલે લિમિટ યોર સેલ્ફ, રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. તમારું ડિપાર્ટમેન્ટ તો એમાં ખૂબ ઊંડા ઉતરવું. બાકી બહુ પૃથ્વી કેટલી સ્પીડે ફરે છે તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ ભગવાને ગોઠવી રાખ્યું છે. એટલે બીજા બહુ બધા ડિપાર્ટમેન્ટમાં લાંબી માથાકૂટ કરવાની
નહીં. જે આપણી સાથે સંલગ્ન ડિપાર્ટમેન્ટમાં તમે ઊંડા ઉતરો, હેવ ડીપ નોલેજ ઓફ ઇટ, દેટ્સ ફાઇન, દેટ્સ યોર પ્રોફેશનલિઝમ, દેટ બીકમ્સ ધ સોર્સ ઓફ યોર હેપીનેસ એન્ડ પ્રોગ્રેસ. પણ જે તમારું ડિપાર્ટમેન્ટ નથી, પણ એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર, થોડીક માહિતી આવે એટલે બધી ચર્ચા કરવા માંડે. એટલે એ ટાઈમ એમાં વધારે જતો રહે છે. રાત્રે 12 વાગે સુવા જાય તોય પાછો ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે. કંઈ છે? કંઈ છે? કંઈ નથી, તું સુઈ જા. તું સેલિબ્રિટી નથી, તું સ્વીકાર પહેલા કે હું સેલિબ્રિટી નથી. મારે રાત્રે 12 વાગે ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોવર્સ નથી, એ પેલા તું સ્વીકારી લે. એ બેઠો બેઠો સવારે ઉઠે અને પાછો મોબાઈલ આખી રાત એક તો ચાર્જ કર્યો હોય અને પથારીમાં ભેગો રાખ્યો એટલે મગજ વીક કરે. મોબાઈલ ચાર્જિંગ તમે 3 ફીટના રેન્જમાં રાખો એટલે સાયન્ટિફિકલી પ્રૂવ છે કે રેડિયેશન તમારા મગજને આખી રાત ઇફેક્ટ કરે છે. તમે દૂર રાખીને ચાર્જ કરો, પથારીથી બહાર નીકળતા પહેલા જ પાછો મોબાઈલ ખેંચીને પાછો સવારના પોરમાં પહેલું કામ આ ઓન ડેટા વોટ્સએપ. આમ ધડ 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 60 70 ચેટ ને 115 મેસેજ આવી જાય એટલે ખુશ થાય. પણ તમે જોજો એમાં 90% તો ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાંથી એકાદું ફૂલડું તમને પાછું ગમે એટલે તમે પાછું ફોરવર્ડ તમારા ગ્રુપમાં જવા દો. એટલે એ મુંબઈથી ફૂલડું બેંગ્લોર જાય, બેંગ્લોરથી આ બાજુ કલકત્તા બાજુ ક્યાંક આવે, ત્યાંથી પેલી બાજુ ફાર ઇસ્ટમાં એશિયા પેસિફિકમાં સિંગાપુર હોંગકોંગ જાય, ત્યાંથી પછી દુબઈ લંડન થાય, નાઇરોબી થઈને ન્યુયોર્ક જઈને પાછું 5મા દિવસે, બધાને ખબર જ છે, પાછું 5મા દિવસે ફૂલડું ફરતું ફરતું મુંબઈ તમારા મોબાઈલ ઉપર આવી જાય. એમાં પાછો બપોરિયામાં કોઈક નવરો બેઠો હોય તો એમાં થોડું ક્રોપ ચોપ કરે એટલે એકાદું પાંદડું કાઢે અને એકાદું પાંદડું ઉમેરે એટલે પાછું નવું ફૂલડું ઉપડે. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. વોટ્સએપનો સમાનાર્થી શબ્દ છે ડસ્ટબિન. જો તમને એવી ટેવ હોય કે વોટ્સએપ પર જે આવે બધું વાંચવું અને બધું જોવું, તો તમારા છાતી ઉપર ચોક્કસ પાટિયું મારવું પડે કે મૂર્ખ નંબર 1. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. જરૂર જ નથી. આ બધા ગેજેટ્સનો ઉપયોગ ખૂબ સારો છે, ફ્રોમ મોબાઈલ ફોન ટુ આઈપેડ ટુ યોર ટેબ્લેટ ટુ યોર પીસી. એ બધાનો ભરપૂર ઉપયોગ કરજો ટેકનોલોજી, એનો ના નથી, અમે પણ કરીએ છીએ. પણ પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પૂછેલું કે આ મોડર્ન ટેકનોલોજી છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકે તો શ્રાપ. વિવેક ચૂકો એટલે ટાઈમ બગડે, અયોગ્ય સાઇટ્સ તમે ઓપન કરો. આ અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સમાં ડિવોર્સ લોયર્સમાં 5 કારણોમાંથી એક કારણ મેં તમને કીધું. બીજું કારણ એ ગણાયું કે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમારે જરૂર જ નથી, તમે પરિણીત છો, તમારું ફેમિલી છે, તો કોક બ્રાઝિલમાં રશિયામાં બેઠું છે એની સાથે તમારે ચેટિંગ કરવાની જરૂર શું છે? મૂર્ખ છો. તમારું ફેમિલી ડિસ્ટર્બ થશે, ફેમિલી લાઈફ રૂઇન થઈ જશે, શંકાઓ કુશંકાઓ ઊભી થશે જ. હવે વ્યક્તિને તમે ક્યારે મળવાના નથી, તમને ખબર નથી, એ વ્યક્તિની એજ બીજું ત્રીજું ઘણી વખત ડિસ્ક્લોઝ ના હોય. અને હું તો કહું છું જેન્ડર પણ ક્યાં ખબર પડે છે? યસ ઓર નો? આધાર કાર્ડ લિંક થશે પછી ખબર પડશે. પણ તમને એ ખબર નથી. તમને આધાર કાર્ડ લિંક થાય પછી ખબર પડે કે હું તો જેને ડોલી સમજીને વાતો કરતો હોય તો બાજુમાં પેલો ભગો ભરવાડ છે. એટલે આવું થવાનું. પછી ખોટી તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ છો. યુ આર સ્પોઇલિંગ યોર લાઈફ, યુ આર સ્પોઇલિંગ યોર કેરેક્ટર એન્ડ યુ આર રૂઇનિંગ યોર ફેમિલી. એ યાદ રાખજો, જરૂર જ નથી. તો આ બધો સમય તમારો ખાઈ જાય છે એટલે તમે ફેમિલી લાઈફ માટે ટાઈમ નથી આપી શકતા. અને આપણે વાત કરી કે ઘર સભા તમે ટ્રાય કરજો અઠવાડિયામાં 2 વખત. ભગવાનમાં શ્રદ્ધા રાખજો, થોડા એક્સેપ્ટન્સના એટીટ્યુડ્સ રાખશો, તો it will be a happy and a progressive life. My all prayers for all of you. Thank you for patiently hearing to me, and Jai Swaminarayan.